તો ડોંગર કરીને આવ્યો ડોંગર 4 5 6 થઈ ગયું હા હવે બૈડા જઈશું કુકડાનો એક કામ કરો ને અત્યારે તો ડોંગર તો આવી ગઈ છે અમારા ખેતર જવું પડશે કારણ કે પેલા ભૂંડા બોડા હેરાન કરે હે મારે પૂરીઓ બોરીઓ બધું ફેરીને રમણ ભમણ કરી નાખે પહેલાં મને તો ખેતરમાં જવા દે ને ચંપલ તારી જ ગયો ચંપલ લાગે લઈ જ ચંપલ વગર હવે શું કરું ખેતરમાં તો જવું છે પણ ચંપલ વગર મેર આવે એવો નથી એ કોમ કહો દે પેલા બટકુજીને કેવું કે ચંપલ થોડીક વાર આલો ખેતરમાં જવું છે મારે તો મને ભૂંડો હાથ સાચવવાનું છે તો મને જતા વહેલા એપાર્ટમેન્ટ પર જતા હું ચંપલ કૂતરા લઈ જાય તમે ચંપલ ના જાલો લાવો એટલે તમે જિંદગી દૂર પડી તારે વરે તો નવા દલા તમારા ચંપલ કૂતરા લઈ જાય શું કેવાય લે તારે વરી એમને અહીંયા પડ્યા ચાલો લાવો ભાઈ 250 ચંપલ છે 250 ચંપલ છે લે મારે પેલું ખેતર પેલા ભૂંડો જોઈને તાર પાછો દાવાનો હું બરાબર એટલે પાછો તો હાલ દે તમે શરમ આવી છે લે નવા દલા તમે માગો છો લે હોવી એક તો દિવાળી ગઈ બેસતું વર્ષ બધું જીવ પણ તમારે તો એટલે ચંપલ લાવવાના પૈસા નતા લે અરે એવું વાત નહીં સાંભળો ઘટુજી વરી ચંપલ તો હતો પણ હું પેલું બહાર મેલી પેલું ઘરમાં પેલું ડોંગર ને હતું તો બાજકો ગણવા રહ્યો ને એ ઘડીમાં કૂતરા લઈ જ ગયો હારો તો તમે કૂતરા લેતા તો જો કૂતરા મરાય નહીં લે લેવાય નહીં અરે જોયા એમ નહીં તારે જ ને વરી આવું એ કૂતરા ને કોણે લઈ ગયું છે ચંપલ તારે વરી તમે ચંપલ આવો ને એમ કહું હે ચંપલ ની વાત કી કરે ભાઈ નવી ફેશન નો ચંપલ છે જો પટ્ટી વાળા કદા ગયડું તે તો આવો નવા ચંપલ પહેરું લે ફેશન નો તારે વરી માર વાર નહીં લાગે જઈને તરત હું પાછો જ આવી જઈશ બધા એવું જ કેતા હોય કે મારામાં નહીં લાગે વાર નહીં લાગે પણ જાય તેને થોડી ચંપલ આવે લે તારે વરી નહીં વાર લાગે લાવે ને હા ચંપલ હવે જો એક વાત કહું તમને હા તો તમારે માં ઘેર ખાઈ જવું હોય તો રેડી છે જો બધું ખાવાનું એ બધું ખાઈ જવાનું અને પીવું બીવું હોય ને તો પી લેવાનું પણ આવી વાત નહીં ચંપલ ની વાત નહીં ભલા આદમી જો હોવી તારે વરી એક તો જો મોંઘા ચંપલ છે અને ગોમડાના ચંપલ લઈ લે એવું પીછે અમદાવાદ મંગાવેલા છે હોવી જો તમારે ચંપલ હાલવા જ આવો તમે અમદાવાદ થી લાવો હોય કે ભાઈ બરોડા લાવ્યા બરાબર તમે ચંપલ હાલવા જ આલ દો હું જઈને પાછો આવવાનો એટલે ચંપલ ની દુકાન કે તમને કાઢી આલ દો એમ બધી વેરાયટી અલગ અલગ લઈ આવતી તમને બતાવીને આલુ ચંપલ લે તમને ચંપલ આજે નહીં મળે કાલે નહીં મળે તમારે જો ખાવું હોય તો ખાઈ લો બાકી ચંપલ તો તમને મળશે નહીં આ ચંપલ ને હાલવા ને હાલવા બરાબર તો હું જોઈ લઈશ તમને બરાબર જા હેડ યાર તો હેડ અરે નવા દલા ચંપલ ની ભીખ માંગો તને શરમ આવી જોઈએ લે તારે વરી એક તો આવતો નહીં પછી મારા ગેલા ચંપલ ની ભીખ માંગવા લે હા કહી દીધું તને તો 250 રૂપિયા ચંપલ છે લે તને તો હું જોઈ લઈશ ઘટિયા ચંપલ તે મને નહીં આવે ને પણ જોઈ લઈશ હું કારણ કે જો ચંપલ વગર જો તને ના ફેરું તો મારું નામ મથુજી નહીં લે કારણ કે તે કોની જોડે તે ના પાડી જોઈ લેજે તું હું જવું અત્યારે ખેતરમાં ચંપલ વગાવું દીપુ તારા કાકા તો ગયા એક જ એમ મંદિર હારું હારું હા બેસતું વર્ષ પત્યું તેલ દોરણ નું નવા દાડામાં આવ્યો નતો જાય મળ્યા લે સારું આયા માતાના દર્શન તો કરો ના ના એ નવા દાડામાં તો આવ્યો નતો માતા પણ આજ તો કોમ બહુ હતું યાર પેલો ડોંગેરે કાઢવાની હતી મારે એટલે થોડું કોમ હતું તમે કોઈ લાઈન ગફુજી મળતા દે સાચી વાત શું કોમ પડ્યું પા મારું હે આ તમારે ચંપલ જોતો હતો થોડીક વાર માં ચંપલ શું કરો તમારે પા એટલે ખેતરમાં પેલું ભૂંડા જોવા જવું તું ઓટો માર્યો મકું તો મકું ચંપલ કફુજીના મકું પહેરીને જવું મકું પણ મથુરજી હા. ચંપલ આલુ ખરો તો એનો સમય ગતો રહો હે હા
અને જે માં ચંપલ પહેરશે ને તો હું શું કહું એ તો ચંપલનો સમય ગતો રહ્યો બરાબર હમ. પણ તમારો થોડો સમય ગતો રહ્યો છે એટલે મારો સમય ગોતરો રહેવા દો ને ત્યાં ત્યાં હજુ તો ઉંમર જો આમ લાગે છે આમ જવાન જોડ જેવા તું ફરી વાર પૈણે વત લાગો હો તમે તે પણ મારા ચંપલ પનોતી છે જે પહેરે ને એ ઘરમાં ખાવાનો ઠેકાણો નહીં વાંધો ને એ તો હું શું કહું કે હું પ્યારીને પાછવાળી જઈશ બરાબર એટલે પણોતી ના ચોટાય ભલા આદમી તમારે ખાવાનું તો ખાઈ જજો ચંપલ તો નહીં મળે હે હા નહીં હાલો એમ નહીં આલું વ્યવહાર રાખો ના રાખો જાઓ કશો વાંધો નહીં તો હો. જોઈ લઈશું જોઈ લો ને હે આ નવા દિવસમાં ચંપલ નહીં લાવતા એટલે લાવ્યો તો ચંપલ પછી તો બહાર કાઢ્યો તો ખબર ને કૂતરો ગળી જો કે હતી છોકરા હંતા દીધો એટલે બાકી ચંપલ તો આ શું પ્યારો હો એના કરતા હાઈફાઈ ચંપલ હતો એ મેં કીધું ને સમય ગતો રહ્યો હે મારો સમય જવા લો નવા દાડામાં ચંપલ ના આવે, તમારો સમય જતો જ ને ફરી વાત કરે ઊંઘ નહીં આવતી, નવા દાડા ગતા રહે. મને સાચી ઊંઘ નહીં આવતી, કશું બટન નહીં. બાગાય હા રોજ આવો જય માતાજી જય હો. માતાજી. બહુ દાડા આવ્યો પણ હું શું કહું હા બોલો. આ ચંપલ આલો ને થોડીક વાર હું ખેતરમાં ઓટો મારીને આવ્યો આ ચંપલ હમ ના મળે, હે 150 રૂપિયા ચંપલ ખાલી. તે વાંધો ને તૂટી જશે નવા લાવેલી પણ આજનો દાડો આલો કારણ કે મારે હતો ના ના ના, હે ચંપલ ને શરમ ભરતો જ નહીં. એવું હોવે તો સોની શરમ ભરો એટલે ચંપલની ના ભરો પણ આ માણસની જ શરમ ભરો જીરીક એમ કેવું હું ચંપલ ને નહીં, કશું નહીં. હે ચંપલ આ હેડો પહેરી હું આવ્યો જઈને ફટાફટ ના ના, હે મારા ઘેર ખાવાનું પડ્યું હે. હું ઘેર જવાનું હું, આ ખાવું હોય આવજો. અને ચંપલની શરમ નહીં. તારી હા બધાએ મને ના કીધું પણ બધાની હું પથારી ફેરી નાખનારો હું બધાને ચંપલ ચોરીને લઈ જનારો હું હું શું કહું હા હાલવા જ હાલો ને હેડો નહીં હાલો હે નહીં હાલો એ કરી લેજો, જાઓ. હે નહીં હાલો, કશો વાંધો નહીં ચંપલ વગર ના ફેરું માન અમને મથુર નહીં હાલો, જાઓ. એકલા પડ્યા ભલુજી ડોશી વગર એકલા પડ્યા એકલા પડ્યા ડોશી નામે એકલા પડ્યા ભલેજી ઓય રામ ડોશી બોલો શું કોમ છે દોશીઓ ગઈ એકલા પડ્યા પણ ભાઈ વગર થોડા એકલા પડ્યા ના ભાઈ જો મારી વળી છે તાની હે ભાઈ તો જોડે હે ને હંમેશા જોડે જ રહે છે રે તું એ હું શું કહું એવું આ હારું ચંપલ નહીં તો કોકરા વાગ્યા હે ખેતમ જવું તું તાર થોડા તમારે ચંપલ હાલવો હે જોય હું શું કહું? આપણે મારી વાત ખબર પડી તમે કહેજો ને હા હા એટલે મારે પેલી ડોંગર કાઢે ને તેમાં ભૂંડા જોવા જવું હે પાક બાક બગાડે ને એટલા માટે જોવા જવું છે તો ચંપલ આવ થોડીક વાર હાલો હું અહીં ખેતમ જઈને તમને એવો ને એવો પાછો દઈશું જો માઠુજી હા मुझे से नहीं गलत समझने की बात मत करना क्योंकि मैं पैदा इसी गलत हूँ એવું हाँ अब गलत रास्ते में मैं चढ़ गया एंड इसलिए मैं कह रहा हूँ तुम्हें चंपल तो नहीं मिलेगा નહીં હાલો એવું चंपल तो ना लुटा ने અરે હાલો ને ભાઈ થોડીક ભાઈ ઉપર તો દયા ખાવ એમ કેવું ये नहीं તમે ભાઈ ઉપર દયા રાખી બરાબર બોલીજી વી આ હિન્દી બહુ ફાડ ફાડ ના કરશો ત્યાં ચોપડી પડે એમ પા હિન્દી ફાડ ફાડ કરો રહ્યા પણ છે ને હિન્દી તો આમ તાની સોન પાછું હિન્દી ફૂલ ફાવી છે મને તાની તંબુરો પાવરફુલ અભી- મેં બે ત્રણ ચોપડી બન્યા પાકા પાવરફુલ અભી પાવરફુલ કોને કહેવાય કે માણસ જો એજ્યુકેટેડ માણસ થયેલો હોય અને સરકારી નોકરી લાગતી હોય એને પાવરફુલ કહેવાય પણ છે ને આપણે સરકારી બાર કઈ નોકરી જવું નહીં તાની તમારે ચંપલ હાલો હાલો હે માથાકૂટ ના કરશો બીજી વાર. જો બધું ચંપલ તો તમને નહીં મળે તાની હે? ચમ કે મારો છોકરો છે ને વિદેશ છે એટલે વિદેશી લાવ્યો તો તાની હે તાની તે વિદેશથી લાવે પણ હાલો ને લાવો અમે માટી વાળા થઈ જજો ભાઈ એ તો છે ને આ દિવાળી ગઈ ને ત્યારે મેં બધું ગયા બે નહીં જવાનું તાની એકલા બધું બગડે એવું તાને તે નવા બૂટ બૂટ નતા લાવેલા પેલા રજવાડી ટાઈપનો એ ભાઈ આપણે બૂટ લાવીએ ને તો એમ બહુ વાંચવાનું આવે તાની મેં ને શાક બીજું પ્યાઈ જાય હજુ તો મને ના ખબર પડે તાની એટલે પણ તમે એમ કહો તો આ ચંપલમાં છોકરો ફોરેનથી લાવ્યો બરાબર તો બૂટ બૂટ પેલી મોજડી આવે બરાબર રજવાડી આ આપણે ઊંચે તો મેલાય કે ના મેલાય એમ કેવું પણ એ છે ને એ મોજરી કટો આ મોઘો આવે તાની એવું હે? આપા એ વાયરો આવે આપા એ વાયરો આવે એટલે જે કહે છે ને
આપણે કશાની બીવાની જરૂર નહીં, કશાની જરૂર નહીં મારું તાની. હા એવું તમે ચંપલ હાલવા કે નહીં હાલવા એમ કહો ને આમ. જો મસુજી એવું એક વાત કહું તમને, ખાવાનું બાવાનું કોઈ દે હે નહીં ભૂખ્યારો નહીં તો મારે ઘેર આવીને ખાઈ જવાનું એવું ના નહીં કહું તાની. પણ અહીંયા ને ચંપલ વિના તો ચોય આગળ કોટા બોટા હોય તાની હતા. એટલે જ તો હું ચંપલ લેવા આવ્યો હતો. પૈસા નહીં તાર મારે શું કહું, જો ચંપલ તો વાળતો નહીં તાને કોઈ નહીં. કેમ કે મારા છોકરા હે ને પ્યારથી મને આલ્યો હતો ગિફ્ટ. વાંધો નહીં, તમારા છોકરાએ ગિફ્ટ આલી હોય ને તો તમે પહેરીને રાખો બરાબર, કારણ કે છે ને મારો સમય આવશે હો. સારું એ તો બધાને સમય આવે તાની ઉઈ. આ તમે ખાલી ચંપલ સાથે તમે ભાઈ નાખો બરાબર. ભાઈ મેં નાચવો કીધું તને, ખાવા બેવાનું હોય તો મારા ઘેર આવી જવાનું. ખાઈને તું હેડ્યું આ ખાઈ બાઈને મારે ખાલી ખેતરમાં પેલું ગુંડો જોવા જ જવું હું. અને એ નહીં જો મેં બેને થયો હોય તો આવી જવાનું મારા જોડે. હા તાની આવા ચંપલ નહીં આવતા તો મેટરો શું તમે આવવાના? આયા તું ખાલી ફોન માં જ નહીં ઉએ તાની તો જોઈ લઈશું. હારું ભાઈ બહુ મોટા આવી ગયા મારી ચંપલ લેવા તાની અંકલ જોઈ લઈશું. ભાઈ મારા ચંપલ મારે અહીંયા આલો હોય ના આલું તાની તારી મરજી છે ઓછું જીવવાનું. તું યાદ રાખજે તે ચંપલ નહીં હાલે ભલુજી. જો ચંપલ વગર ના રાખું ને તો મારું નામ પણ છે ને મથુરજી નહીં. એટલું યાદ રાખજે. આ જો ચંપલ તું તારો છોકરો ફોરેન થી લાવ્યો ને પણ ફોરેન જેવા કહી દઉં. ઓ મધુ કાકા, ઓ ભત્રીજા, રામ રામ, જય શ્રી કૃષ્ણ. નવા દાડા. કઈ બાજુ હેડે? આ ખેતરમાં વાટો મારવા જવું આવું. પણ ચંપલ વગર એટલે ચંપલ જવા દે ને, કૂતરો ડહેરી ગયો. પેલા માર ત્રણ ભાઈઓને કીધું મકને ચંપલ આલો, તમે મકું પેલા ભૂંડો જોઈને પાછો આવું મકું તમને પાછો હાલ દઉં. પણ એક તેની એક હે ને ચંપલ હાલવા હારા રાજી ના થાય એવા. પણ તમે કેવા માણસો, આ નવા દિવસો ગયા, નવા દિવસોમાં તમે આ ચંપલ ના લાવો એટલે ભાઈ તમારા ભાઈ થોડા ચંપલ હાલતા હશે. વાત ચંપલ તો હું હે ને દિવાળી પહેલા જ લાવ્યો તો, પહેરવા હાથેલા હતા, બેસતા પહેરવા હાથે લાવ્યો તો. બરાબર. તે બેસતા પહેરાય તે, પણ આજ પેલું ડોંકેટ કાર્ડ લાવ્યો ને આજે હા, ત્યાં આવડે ખાવા બેઠો, ખાઈને બહાર નીકળ્યો ને એટલી ઘડીમાં ખબર ને કૂતરો બૂતરો લઈ જ જાય, કોઈ છોકરો હંતાઈ દીધો હોય એટલે મારે ચંપલ વગર આ હેડવું પડ્યું. બરાબર. પણ તમારા કુટુંબમાં તમારા ભાઈ છે, તેને ભાઈ ચંપલ ના મગાય, ચંપલ ના લે એટલે કેવી વસ્તુ હોય કે ચંપલ જેટલી તમારી કિંમત ના કરે તો કાલ ઉઠીને કરે તમારે પ્રોબ્લેમ થાય તો એ આઈને શું ઉભા રહે? મેં એ જ કીધું. અને પેલો મારો ભાઈ પેલો ભલું ભલું આપણે તો મેટર બેટર થયો હતા પણ કે કેજો કે આપણે હાજર એટલે ચંપલ નહીં હાલતો તો મેટરમાં શું તું તંબુ રહો મકું. એટલે એ કેવા માણસ છે, હવે ખાલી ચંપલ જેવું વસ્તુ ના હાલે તો તમારે કંઈક મેટર થાય તો ફરી એ શું આઈને ઉભા રહે? તો ખાલી વાતો જ છે ભલુજીની, મને ખબર છે બધી. એમ ના હાલે એ કઈ ને પેલા બાર તો પેલા મારા કાકા જો ના જતો, પેલા ઘટુ કાકા જો ના જતો. મારા કાકા તો દિલદાર માણસ છે. જવા દે ને ગટિયો થપું છે રમી એવું એમને ના ચંપલ ના એટલે તારે પેલા જ ત્યાં જ જોતો. હા તો તમે ચિંતા ના કરશો, બરાબર છે. મારા કાકા થાય એટલે હું જરી કહું જઈને એટલે મારું મન છે, બરાબર છે કે ભાઈ આવું ના કરે, આપણે કોઈની જરૂર પડે એમ. પણ તમને કોઈ ચંપલ જ નહીં હારે એવું નહીં હાલે. એક તમને આઈડિયા બતાવું. હા એ પ્લાન તમે એ કરો તો તમારો પ્લાન સક્સેસ થશે કમ્પ્લીટ. એવું હા, તમને ચંપલ કોને કોને નહીં હાલે? ભલુજીએ જો ગટુજી, હા બાઘાઈ, બરાબર, કપૂરજી અને ભલું અત્યારે ભાઈ મહી એક મને ચંપલ નહીં હાલ્યા. નહીં હાલ્યા? એક કામ કરજો, હવે હા ઘેર આરામ કરતા હોય ને તારે બધાને ઘેર જાઓ અને બધાના ચંપલ વેણીને પછી કંઈક એવી જગ્યાએ મૂકાવો તો બધા જ ચંપલ હોદે એમ બરાબર. ફરી અંદર અંદર ભલે વળતા બીજા. તો મેં વિચાર્યું તે મૂકું સારું શું અમે જોડે કરું, પણ આ તો સારું તમે આઈડિયા બતાવી મને થોડી. હા, મારો તો વિચાર હતો કે ચંપલ વગર જ ફેરવું એમને. બધા તમને ચંપલ વગર ફેરવો તો બધાને ચંપલ વગર ફેરવજો, બરાબર. આ પ્લાન તમે કરો તો સક્સેસ થઈ જાય, મજા આવશે તમને. ના ના ચંપલ તો હું લાવી દેવાનું હું. હા, કારણ કે પેલો કૂતરો પણ એમ નહીં, આ તો ઇજ્જત નો સવાલ છે. તમને ચંપલ નહીં હાલે ને એટલે આ તો ઇજ્જત જાય તમારી. ના પણ હું તો ચંપલ લાવીશ ફરી હે ને એમને બધાને હંતાડી લઈશ. બસ એવું કરજો. ચંપલ પહેરીને ફરીશ. હા બસ એવું કરજો. અને ફરી અંદર અંદર સો બધા વર્તન ભયો આપણે જોવાની કઈ જરૂર છે? હું તો ઘેર જાઉં, હું મારા કાકાને કહું, તમે ચિંતા ના કરશો. હું એમને કહું કે ભાઈ ચંપલ તમારે હાલવા જો, બરાબર. ખાધું ના ખાધું એ તો ખાઈ નું હેડ. ખેતરમાં ગયો તો આટો મારવા. હા સારું તો લોના કાલા હો, ભાઈ લોના કાલા દિવાળી ઘેરા ટેટા ફોડો શરમ પરમ આવે. જાણો તો જતા કઈ જવા દો હળો, ચેન્ના ચોવા જતા. અને આ બધું આ ડુંગળી મુંગળી બધું સમાય બધું એને એને આશું શરમ નહીં આવતી નવા દાડા? નવા દાડા તને શરમ આવી જોઈએ રે. ચમ કાકાને થોડીક મદદ કરીએ લે એમ. એ વાત તો સાચી હો તારે વરી એટલે પણ એમ નહીં કેતો હું તમને. હું તો થોડુંક કોમથી ગયો હતો, બરાબર છે. મોહમ્મદ ગયા તમારે હું એમ કહું મમ્મા શું કહ્યું?
એટલે મોંમાં તો બધું બહુ કેવડાવ્યું એવું? તો જો તો મોંમાં વાત જ નહીં કરવા જેવી અરે, એ એમ કહે કે કશું નહીં. ડોગર વળીને તો આગળ મિલ આવો ભાઈ મારે લોડીઓ બધી કરવાની તો જઈ જઈ ના વળ્યા હોય તો નવા દાડા હરખું ખાવાના બનાવે તો વળવું પડે ભાઈ ચમનું હતું તારે ખાવા વળી એ તો જેવું બનાવું ખાઈ લેવું પડે બધા ખાવા હાથે ઝઘડા ના કર્યા ઘરમાં એ તો ના કહેવા મોકલવાનું કે કોઈ આવશે ને ભણા તારે જવું હોય તો જા કે આ મોકલજે કે તાર કાકા ઘેર નહીં આવશે. જરૂર આપણે આની નહીં જરૂર ચમ નહીં જરૂર નહીં જરૂર મારે આ શું અહીંયા ઢેખારા ખાવાના ઘેર ફરી વાત કરો હોત બધી ચડીએ છીએ બે દાડા ભાઈ હારે. હું એમ નહીં કે પણ નાના છોકરા જવાય રહ્યા બેઠા બેઠા ટીકડીઓ ફોડતા એવા ધંધા શું કરો આ પેટીને એમ કહો આ ખાલી ખોટું હવે નહીં મોજ ટેટો તો ભાઈ દે એક દિહારે લગાડી નાખું તો હારું લાગે ને કે ટેટા જેવું ફોડી મેં એમ એટલે પણ આ ભેડા થયા હતા તમારે બધું ટીટા બેટા બધું ફોડવાય તો આ દિવાળી ગઈ એમ કહું આ ભાઈ બીજા કઈ બધું કહું આ ચમનું અત્યારે લાભ પહોંચે માવા આવી હતા ટીટા બેટા બધું અત્યારે બધું લઈને બેઠા હતા લાભ પોચમાં આવે પણ શું કરવું લાભ પહોંચે તારે કાચી ટેવા રાખજો સારું હે લાભ પોચે મારું મગજ બગાડ નાખે શું કરું એ ચોકડી તો તમારે જોવાનું તો મારે તો પેલા એક વાર વિચાર કરવો પડે કે ભાઈ હું મારું ના બરાબર એ તો સાચી વાત આ ફરી? બધાને તારી અને હું શું કહું હા આવું બધું તમારું નામ ખરાબ કરવાનું ગામમાં નોલે આવા ગઢીજીનું નામ ખરાબ થયું આજે અલ્યા પેલા પેલા મથુર કાકા મળ્યા હતા ને મને તે ખેતરમાં જતા હતા ચંપલ વગર ભિખારી અલ્યા એવું ના કહેવાય ભિખારી ચંપલ ના ભિખારી અલ્યા તમારો ભય થાય બોલતો થઈ શરમ કરો કુદા તમારી વારી એવી આવશે કુદા તમારે જો ચંપલ નહીં તમે લેવા જશો તે હાલશે ફરી હું હજીને ચંપલ પહેર્યો હું ચંપલ પહેર્યો કોઈ માગવા ના જોઉં લે હુવી અલ્યા પણ હું એમ નહીં કેતો કે તમારે નતો હાલવા તો એમને ના કહી દેવું તું કે ભાઈ નહીં બરાબર એટલું બધું મહેનત તોડો મારવાની કઈ જરૂર હતી મેનો આપણે એટલો બધો મારે નહીં પણ મેં કહી દીધું તો ખાવું જ ખાઈ જાય ચંપલ ની શરમ નહીં ભરવું એમ તા એ તો એમ કહે કે મારા છોકરા બહારથી મંગાવેલો કે ચંપલ ગયા તમને ચંપલ બંપલ ને મારે કે નવા દામ કે લવાતો નહીં બધું કે ચંપલ ને એવું પહેરવું હોય તો તો સાચી વાત ને કે આ તો વિદેશથી ચંપલ વાળા તો એવું કહ્યું તું મેં તો કે એવું આપણે વિદેશથી કરતા હોય લે વિદેશ અમદાવાદ 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 થી હું લાવ્યો તો વસ્તુ બરાબર તમારી પણ એવું હાલવું જોઈએ એમ કુટુંબ ના નહીં આપણા કાકા ના હવે બસ ભૂલું છું કે મારે કઈ ખેડવાનું થયું તાત્કાલિક તો શું પહેરી જવું એટલે આ વાત બરાબર પે અમને હતા તમારે અડધી રાતે ચો જવાનું તું ખાલી ખેતરમાં વાંટો મારીને આવે પેલા અમનું એ બગાડ ના કરે એટલે અમારે જોવા જ ખાલી જતા હતા નવા દાડમ ના લાય જો નવા દાડમ આલે ને તો આખી જિંદગી આપણે ઘેર જ લેવા આવે બધા ના એવું કશું ના હોય બધી ખોટી વાર્તાઓ હોય તમારી આ તો ના મળે ભાઈ નવા દાડમ તો કશું ના આલુ લે મથુરિયા ને હોવી કહી દીધું આ તો ભાઈ ના આલો તમે વેચજો બરાબર આ હેડો હું ગોમરો હું આવું વાંટો મારી ગોમમાં જાય બરાબર છે હવે તમે તમારે થોડુંક આરામ કરો જવાડો હો અરે ગોમાં જઈએ તો થોડું ખાચી ફરજો એમ ચમ હોવે સાધનો બધાનો શોખ નહીં કરવાના બરાબર હું નહીં જતો કોઈ જો રાતે બસ કેમ? રખડવા બરાબર હું મારા કોમથી જ જવું એટલે હારું, હારું. બેહીને તરત પાછો આવું હો હા, હા. અને આરામ કરજો તો હવામાં વહેલું ઉઠાય પેલું કોમ હે થોડું ખેતરનું હો સારું 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 ખરો આઈ જા મારા બેટા ભદ્રી જા માથી એવડે પાછું મને શીખવણ આવે છે કે કાકા તો મતોજી ચંપલ ચમ ના આલ્યા એટલે એ મૂર્ખન ચંપલ હલાતા હોય નવા દડમ તારે વરી એટલે એની શરમ આવી છે કે ગામમાં દુકાનો હે ચંપલ ઓડે લઈ લેતા હોય છે આ દુકાન હોય ચંપલ નથી કે ચંપલ આલું તારે વરી એટલે મને ઘરમાં જવા દે હવે થોડીક રાત થઈ ગઈ છે એટલે હા તમે થોડુંક ઊંઘી જવા દે હેડ ઘટીએ ચંપલ તો મિલ્યા છે આ ઘટી ઓછો હે ચંપલ લાવ્યો હોય તો બહુ હંતાડી મેલા જન કોઈ પહેરી જવાનું છે આમ પોતું લે ચંપલ લઈને ના આવી જાઉં લે ઘટિયા ચંપલ તેમ મને નહીં હાલે ને પણ આ ચંપલ હું પહેરું જો હવે આખી જિંદગી તો આખું તારી દિવાળી તો તે પહેલી હતી પાછળ ભાઈ બીજા પતી ગઈ હવે લાભ પચાનું ઉતરણ તો તમને કાઢવું જોવા હોય એક તો કહ્યું લે મેં પેલા ભલાજી હોવે કે અત્યારે ભજન ના ગોડશો લે હોવે તારે વરી એક તો મારો તાત્કાલિક મારા ફોન આવ્યો કે ગટુજી ફટાફટ આવો કે મારે ભજનમાં જવાનું છે કે ઓર્ડર આવ્યો એકદમ કે હોવે પણ ના તો ભગવાનનું કામ છે એટલે મારે જવું તો પડે લે પણ આ ગટુજી છે કોઈ બીજો કલાકારને લે ભજનનો હોવે તો પછી આપણે તબલા વગર તો સારું પાવે લે હોવે તારે વરી ચંપલ તો મેલે જોયે છે મારા ખ્યાલથી મેં તો ચંપલ તોય મેલે તો લ્યા તારે ચંપલ તો જોયે છે
ચંપલ પેલા ઓઢવા પડશે એ ચંપલ વગર તો ના જવાય. તમને કે રસ્તામાં બી કીધું કઈડી બળી જાય, શું કરવું હવે તારે વળી? હા, હવે ખબર પડી. આ ગફુરે જો મારે ભજનમાં બોલાવા જવાનું હતું ને, પણ એ ભજનમાં નહીં લેજો લે હવે હવે. તેમ તો કે એને ફોન નહીં પડતું કે ઘરે જઈને રાતે કંઈક ભજનમાં હેડવા થાય તો કે ચંપલ ના લઈ જવાય એમ. તો પરમ દિવસ પરિવારમાં ગયેલો રાતે તો મારો ચંપલ પહેરીને આવી જતો હવે હવે. એટલે અત્યારે તો એ જ ચંપલ લઈ ગયો છે મારા. એમ તો કે પરમ દિવસ મારા ચંપલ એ પહેરી ગયેલો રાતે હવે. એટલે મને જવા દે હેડ. તું ગમે તો એમાં ચંપલ લાવજો મારા હેડ. લે શરમ બરમ આવે તને લે. તાત્કાલ લે ગરજી એડવાન્સ થવી લે ઉભી. અને તું મારા નીચે જો પેલા હા, મારો ચપ્પલ નહીં ને તું હંતાડી ચમ મારે ચંપલ આવે લે. પણ ચંપલ હંતાડી ચમ દીધો તે લે. પેલા વાત ખબર મારો ચપ્પલ ગાત થઈ ગયો હું મોજવા આવ્યો આઈ તરત ચડાઈ લીધી મને હું રમકડું નહીં કે હારું મેં ખોટું મારી દીધું અને કદ આઈને તરત બધાને ચાર પાંચ મેં ચડાવી દીધી બેડ બેડ. પણ એ પાછું એવું કે મારો ચંપલ નહીં ગયા. પણ તું મારો ચંપલ નહીં ગયા. કપૂરજી હા સાચું કહેજો, મસ્તી ના કરજો, ભૂલ કહેજો. મારા ચંપલ તમે જો પહેરી જાય તો હાલ દો. હું તમને કશું નહીં કરી બોલ્યા. મારા ચંપલ હોત ને તું એમને માં હોત હે હવે એ તો સાચી વાત ભાઈ. તું એક વાત કહું કપૂરજી, હું મારા ઘેર હવે તમે ભજનમાં એડવાન્સ થાય તાત્કાલિક તો ચંપલ હતો તો એ ચંપલ જ ના મારા ભણલા ભલા આદમીમાં બોલો. તો હું ભજનમાં તો આવવાનો હતો મારા મેં ફોન આવ્યો તો મારા ચંપલ જ નહીં બહાર મેં જોયા સારું આવું કેવું હશે કપૂરજી તમે આમ કહો. હે તમારા ઘરે ચંપલ નહીં આવે તો ચંપલ ક્યાં લીધું સીધા? તો અત્યારે રાત્રે કૂતરું તો ના આવે ભલા જો તમને ચોખ્ખું કહું. એટલે માં ઘેર તો કૂતરું શું કોઈ માણસ ના આવે પણ કોણ લઈ ગયું એ નહીં ખબર મને તો કૂતરું લેજે તો કોઈ કહે પણ બીજી વસ્તુ લેજે પણ મેં તો હંતાડી મેલ હતો. સાચી વાત તમારી પણ હું પછી આવું ચઢાઈ લેતા નહીં ઓકે વાત હો પડજો નહીં મારું એમ પણ આ ઘટે એકવાર હાથ ઉપડી જાય ને ભાઈ ઝાલું નહીં રહેતો એમ. એ તો જોયું તમારું પાણી જોયું મેં જોઈ હવે હવે ચંપલ નું શું કરું પા હવે એ તો જો કપૂરજી ચંપલ વગર તો ભજનમાં જવાય નહીં. સાચી વાત હો કે આબરૂ તમને જાય કહ્યું બરાબર. હમ અને આબરૂ જાય એ તો સાચી વાત. પાછા એવું કે નવા દાડામાં ચંપલ ચાલજે હમણાં કે. અને ગટુજી તમારી તો ખાસ આબરૂ જાય કારણ કે એક ભજનના માલિક જ તમે હો. મેં સાચું જો માલિક તો નહીં પણ બધાનું પેલું તવલા બબલા વગાડે ને આમ એટલે એને પેલે એવું એમ શું એમ પૂછતા ખતરનાક તબલા વગાડવું એમ. કોઈનો નંબર ના આવે જોડે તબલા વગાડે એમ લે. લે ગટુજી હા મારા ઘર હે ને કે મથુરજી ઓળખો લો ભાઈ એમ તો આની રીતે ઓળખું નાખું લેવું તો ઉભી મારા ઘર હે ને ચંપલ માંગવાયેલો ચંપલ માગવા એ તો ચંપલ નો ભિખારી છે એટલે ઉભી મારા ઘરે પર ચંપલ માગવા આવ્યો. અને હે ને મને લાગે મેં નહીં આલે ને ચંપલ તો મારો ઈયો જ લઈ ગયો છે તો પછી જો તમારે એ લઈ ગયું હોય તો પછી ઘટુજીને એ જ લઈ ગયો છે એટલે ઉભી તમે કે મારા ઘેર આવે છે મને ચંપલ આલવા તારો નાલવા જ નાલશું પછી કઈ વ્યવહાર ના રાખતા કે એટલે મને તો છેલ્લે એવું કીધું તને જોઈ લેશ લે ગફુરિયા તને જોઈ લેશ એવું કીધું પા અરે જોઈ લીધા હોય નહીં એને આપણે એવું લાગે આપણે જોઈ લીધા એને એવું લાગે હે એમ ઘેર જોવું સાચી વાત છે. ચમચે કે એને આપણે તપાસ કરવી પડે એટલે ઉભી તો એને મેં ચંપલ ના લે એ જ બહુ મોટી ભૂલ કરી મેં બોલો. પણ જો હવે હેડે તમે ચંપલ કેમ ના લે એમ કહો તમે મને. સાચી વાત તમારી સાચી વાત પણ એને એટલી બોલ ના પડે કે નવા દાડા બે જોડી ચંપલ રાખવા પડે. માં જોડે તે એક જોડી મેં તો વાણ્યા નહીં એ બધી વાત મેલો ભજનનો ટાઈમ થઈ રહ્યો છે બલુજી લે નોમે ભૂલી જવાય ભાઈ હમણાં હમણાં જોવા મળે યાર. અરે હારું પેલા હેડો પેલા ઘેર પણ ભજન જતું રહેશે ના થાય ભાઈ ટાઈમ વાળા ફોન મારવાનો તો મને ફોન ગયા ભૂલી ના હા હેડો હેડો ઓ તારી મથુરી આ ચંપલ લઈ લે તું મારો ચંપલ લઈ લે ચંપલ લઈ તું ફટાફટ એટલે મારા કાઢો દેખાય પગમાં ચંપલ હે તું ગમે તો મારો ચંપલ લઈ અત્યારે તું મસ્તી ના કરી લે અમારી જોડે હો એક તો પાછું અમારું કોમ છે નહીં. મારા લે ગયો હતું મને ખબર હે મારી વાત સાંભળો. તમારે ઘેર ચંપલ લેવા હતો બરાબર તમે નહીં હાલે બરાબર. આ ચંપલ વગર હું ફરજ ખેતરમાં જઈને આવ્યો બસ જો અડધે હેડે હેડે આવો બરાબર તો ચંપલ ચોરી કરવાનું ક્યારે આવવાનું તમારે ઘેર એમ કહો પેલા કે તમને આઈ ગયો હોય તું અને ચંપલ બીજી કાઢી ના ના ગપ્પુજી વાત સાંભળો આપણે વન ચંપલ ને ના પાડી એટલે ચંપલ ઉઠાઈ જેવું લાગે મને. અને તું છેલ્લે શું કીધું તને જોઈ લઈશ
હે? મને એવું લાગે આયુ લે ગો આ ચંપલ એ તું ગમે ત્યાં મેં ચંપલ નથી જોઈ, ગમે મારી વાત ત્યાં. સાંભળો, હું અહીં મળ્યો બરાબર, અહીં જતો હતો, તમારો ભત્રીજો મને મળ્યો તો, મને કે તમ કે કાકા હેડતા હેડે કા, મેં ભત્રીજાને કીધું મૂકવા તમારું તાર કાકાએ ને મૂકો એમને બધા ચંપલ ના હાલે મૂકવા હેડતો જવું, તો કે સારું કેમ તમે હું હેડ્યો ભાઈ ખેતમ જો, અને જો હેડ્યો હેડે તો હેડ્યો હેડે જાઓ, અને હવે દાના કોકરો પહેરી જો મને ચંપલો. તે બધી ભત્રીજાને કહેવાનું શું આવે એમાં? ચંપલ ના લે એમાં ભત્રીજાને કહેવાનું શું આવે? ભાઈ મન મળ્યો પણ કે ચમ ચંપલ વગર હેડતા, મેં માર તો કેવું જ પણ કે કાકા એવું ના કે મારું ચંપલ હતો એટલે ચંપલ વગર હેડ્યો એમ. હે તો ચંપલ જો હતો નહીં બરાબર, એટલે જો તમે બરાબર, સાંભળો મારી વાત, તમારા ચંપલ મેં લીધો નહીં બરાબર, એટલે મારા ઉપર ખોટો આક્ષેપ નહીં મૂકવાનો બરાબર. કશું વધુ નહીં લે, કશું વધુ નહીં લે. હા જો ના લીધો તો હું ના જ કહ્યું બરાબર, કારણ કે ઓ હવા 200 નો ચંપલ લઈને મારે શું કરવાના બરાબર. અને મથુરજી જો નેકરે ને તો પાછળ પસ્તાવું થશે. જો એવું નહીં ગફુરજી, હજુ એક વાર મોકવાનો હતું કહી દો છો તમે ચંપલ લીધા તો કહી દો મને ના હોવે, પછી કહેતા નહીં એમ. નકર બી આને તરત ચડાઈ લીધી જોઈ, આ તો ઓછો મારો તો બી મને માર્યો, એવું પછી તો મને મારશે. જો ચંપલ મેં લીધો નહીં બરાબર, તમારે જે થાય કરી લેજો બરાબર, તમે જે કરો કરો, મેં ચંપલ લીધો નહીં બરાબર. ચંપલ નહીં લીધા એમ ને? કશો વધુ નહીં, તમે ચંપલ નહીં લીધા, તમે અમારો ચંપલ નહીં લીધા, એ નહીં લીધો. પછી કહેતા એ ઘરે એટલે હોવે શું કહ્યું? આ જે બે છાપટો બારી ને હે એ જો હું લખી રાખીશ ક્યાર, જે જે છે મારો સમાવેશ છે તે કે બેની 4 મારીશું. હા આ જા. રાખજો. જા ગટુજી એને જ લીધો હે ચંપલ. ચંપલ આ દાદાગીરી ભાઈ કરી લીધો દો. છે. હા. બાપુજી ટેન્શન ના લેજો, આ ગઢે ચંપલ કાઢે તો આપણે છે એટલે હોવે, પણ તો આપણે જોઈ લઈશું એટલે હોવે એટલે હાલો. અરે ગફુરજી હા. તમે જરી કઈ ચિંતા ના કરશો એટલે હોવે. જો કે ગઢજી બેઠા તો કે તમારું કશું ચંપલનો કશું કોટો નહીં વાગે લ્યા. એક વાત કહું, એક તું મારા હારે જતો ને તો આગળ બહુ ખતરનાક ભૂવો છે એટલે હોવે. તે વાત કોની જો બોલાવ વેલા પિસ્તેલ ચંપલનો ભૂવો લ્યા. એવું છે. રાત તમારો ચંપલ હાજર કરી દેવા, એવું પાછું નામ મોદી કહી દે કે કોને ચંપલ લીધો ને કોને ના લીધો એમ. તો બોલાવતા આપણે અને ગફુરજી એ ભૂવો છે ને અત્યારે કે મેં ગમે તે જો બાધા લીધી છે એ કે ગોળમાં નહીં જીલે હોવે. એવું છે. અને એક વાર તો પાછું મેં ચંપલ મારા ઓલું ખોવાઈ જીધું, ખાલી પૂરીમાં ચંપલ જોઈતો કે આ જગ્યાએ જતો રહ્યો, ચંપલ હશે ગયા. અરે એક ચંપલ નીકળી બોલો. તો આપણે અહીં ઘેર જઈએ ઘેર જવાની જરૂર નહીં, એ તો ફોન મારી દો એટલે આવી જશે એમ. હેડતા. અને એ ભૂવો બહુ વિચિત્ર ભૂવો, એટલે બહુ ખતરનાક ભૂવો એમ. અને આ મથુરીઓ નીકળે ને પછી હું થાપાઈશ. કશો વાંધો નહીં, ખાલી વખત ભૂવા તમે જોઈ લેજો, ખાલી ભૂવા તમે જોશો ને એની ઉપર કદાચ કે ભૂવો બહુ ખતરનાક છે એટલે એમ. હા હેડો.